નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત સર આપ સૌનો યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરમાણુની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બરાબર આગળના લેક્ચરમાં આપણે થોમ્સનના પરમાણુનો નમૂનો જોયો બરાબર। હવે આપણે જે જોવાના છે વાયુમાં વિદ્યુત વિભાર અંગે થોમ્સનના પ્રયોગમાં શું દર્શાવ્યું છે બરાબર, અને પ્લમ પુડિંગ મોડેલ સમજાવો બરાબર। હવે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકના પ્રયોગમાં એવું દર્શાવ્યું છે કે વિવિધ તત્વોના પરમાણુઓ બરાબર ઋણ વિદ્યુત ભારિત ઘટકો દર્શાવે છે। થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું દર્શાવ્યું છે તો કે વિવિધ તત્વોના પરમાણુઓ કેવો વિદ્યુત ભારિત ધરાવે છે? ઋણ વિદ્યુત ભારિત ધરાવે છે બરાબર। તો આ ઘટકો બધા જ પરમાણુઓ માટે કેવા છે? સમાન બરાબર। આ તત્વોના બધા જ પરમાણુઓ કેવા છે? સમાન। તો બધા જ તત્વોના પરમાણુઓ સમાન છે, તો હવે પરમાણુ જે છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે બરાબર। તો આ તટસ્થતા દર્શાવવા માટે આપણે ધન વિદ્યુત ભારિત તો હોવો જ જોઈએ બરાબર। તો આ સમજવા માટે પરમાણુ મોડેલ જે સમજાવ્યો છે એને જ કહેવાય છે પ્લમ પુડિંગ મોડેલ। બીજું, આ મોડેલમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન તરબૂચના બીજની માફક જકડાયેલા છે અને જેને પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કહે છે। થેન્ક યુ સો મચ।